રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં આવી છે અને બનાસકાંઠા પોલીસ દ્વારા રીઢા ગુનેગારો હોય, બુટલેગરો હોય, આ તમામ લોકોના ઘરે કે જેમની ઉપર અગાઉ ગુના નોંધાઈ ગયેલા હોય ને તેમના જે જાહેરમાં દબાણો હોય તેની પર અત્યારે દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે। જે પ્રકારે પાલનપુરના સોનબાગ વિસ્તારમાં અત્યારે દાદાનું બુલડોઝર પહોંચ્યું છે, આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। જે પ્રકારે સોનબાગ વિસ્તારમાં બાદલ દેસાઈ નામનો જે રીઢો ગુનેગાર હતો અને તેનું જે મકાન હતું તેના મકાનની બહાર જે દબાણ કરવામાં આવ્યું હતું તેની પર અત્યારે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। છેલ્લા 3 દિવસથી પાલનપુરમાં બનાસકાંઠા પોલીસ દ્વારા જે કડક પગલા લેવામાં આવી રહ્યા છે, જે રીઢા ગુનેગારો હોય કે બુટલેગરો હોય તેમની પર જે કડક પગલા લેવામાં આવી રહ્યા છે તે અનુસાર જ સતત ત્રીજે દિવસે દાદાનું બુલડોઝર છે ત્યારે પાલનપુરના સોનબાગ વિસ્તારમાં પહોંચ્યું છે અને સોનબાગ વિસ્તારમાં જે રીઢા ગુનેગારો છે તેમના મકાનો ઉપર અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે મકાનની બહાર પાકી જે ઓરડી બનાવવામાં આવી હતી ને આ ઓરડી ઉપર અત્યારે બુલડોઝર છે તે ફરી વળી રહ્યું છે। ઓરડીને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે। જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં જે રીઢા ગુનેગારો હોય તેમના પર અત્યારે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। રાજ્ય પોલીસ વડા અને રાજ્યના જે ગૃહમંત્રી દ્વારા જે આદેશ કરવામાં આવ્યા છે ને તે આદેશ અનુસાર બનાસકાંઠા પોલીસ છે તે ત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।